હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ઓલ ઓવર આ વીકમાં બજાર 1% વધારો થયો, પરંતુ કાલે છેલ્લા દિવસે બજારમાં ઘટાડો હતો. સેન્સેક્સ 793 પોઈન્ટ એટલે કે 0.85% ઘટી અને 81,306 પર ગયો. નિફ્ટી 24,870, નિફ્ટીમાં પણ 213 પોઈન્ટનો ઘટાડો હતો, 0.85%, અને 25,000 નીચે નિફ્ટી ગઈ હતી. હવે બેંક નિફ્ટીમાં પણ 1%નો ઘટાડો હતો, પરંતુ સ્મોલ કેપ અને મિડ કેપમાં ઘટાડો ઓછો હતો. એનએસઈ ઉપરના શેરો 1,025 વધતા હતા અને 1,704 શેરોમાં ઘટાડો હતો. આજે આપણે મહત્ત્વની વાત કરવી છે એ કંપનીની, અને કંપની છે ડિફેન્સ સેક્ટરની. ટોટલ કંપનીની આવક, કંપનીની બેલેન્સ શીટ, કંપનીના રિટર્ન કેવું મળ્યું છે, આ બધી વાત કરવી છે, વેચાણની અને કંપનીના વેલ્યુએશન. પરંતુ પહેલાં બીજી થોડીક વાત કરી લઈએ કે જિગ્નેશભાઈનો એક પ્રશ્ન હતો કે ટીના રબર લેવાયા હતા. મિત્રો, ટીના રબરમાં ખૂબ ઘટાડો થયો છે અને 2-4 દિવસથી થોડોક વધેરો છે, પરંતુ એના ઉપર તમે વોચ લિસ્ટમાં રાખો. હવે કંપની સારી છે, હજી થોડોક નીચે આવે અને જીએસટીની જે જાહેરાત થઈ છે 4 સ્લેબમાંથી 2 સ્લેબમાં, હવે આ કંપનીને જીએસટીમાંથી કેવો ફાયદો મળે છે? એના ઉત્પાદનમાં જીએસટીમાં જો ઘટાડો થાય ને 5%ના સ્લેબમાં ટાયર સેક્ટર આવે તો કંપનીને વધારે ફાયદો થઈ શકે. એટલે થોડીક રાહ જોવી પડે અને પછી એમાં વિચારવું પડે. તમારે સક્સેસ થવું હોય ને, સક્સેસ હાર્ડવર્કથી નહીં, તમે એટલી ખૂબ મહેનત કરોથી સક્સેસ નથી આવવાનું, પણ એના માટે તમારે સ્માર્ટ વર્ક પણ સાથે સાથે કરવું પડે મિત્રો. અને જે પ્રમોટરો છે, તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓ છે એના પ્રમોટર છે, એ પ્રમોટરના જે આ 3-4 ગુણ છે એ પ્રમોટરમાં હોવા જોઈએ મિત્રો. ખાસ કે એક તો પ્રમોટર ઓનેસ્ટ એટલે કે પ્રમાણિક હોવો જોઈએ, અને જે પ્રમાણિક પ્રમોટરો છે એ જ શેર હોલ્ડરને પૈસા કમાવી આપે, અને એ લોકો એમની સાચી નીતિથી જે કંપનીનો ગ્રો કરે છે એના કારણે શેર હોલ્ડર પૈસા કમાવે છે. પણ ઘણા પ્રમોટરો કંપનીઓ ચલાવે છે, નફો કરે છે, પરંતુ શેર હોલ્ડરના હાથમાં કોઈ આવતું નથી. એનું કારણ છે કંપની જે એનો નફો છે એ મોટા ભાગે ખોટા ખર્ચા કરતી હોય છે. ઓનેસ્ટ. બીજો છે હંગરી. હંગરી એટલે કે જશવો. પ્રમોટર યુવાન હોવો જોઈએ, એનામાં જશવો હોવો જોઈએ. એ કંપનીને આગળ લઈ જવા માટે, ધારો કે એનું માર્કેટ કે 5,000 કરોડ હોય, એને 50,000 કરોડ બનાવવાની એનામાં ધગશ હોવી જોઈએ, અને કંપની મોટી બનાવવામાં એના માટે જશવો હોવો જોઈએ. હવે કંપની દર વર્ષે 20% ગ્રો કરવાની એની નેમ હોવી જોઈએ, અને એ યુવાન માણસ હોય તો જ આ કરી શકે. અને ઘણી કંપનીઓ રગસિયા ગાડાના ગોળ ધીમે ધીમે ચાલતી હોય છે, એની પોઝિશનમાં પડી હોય છે, અને એ પૈસા તમને કમાઈ આપીએ નહીં. ત્રીજું છે પ્રમોટર સ્માર્ટ હોવો જોઈએ, હોશિયાર હોવો જોઈએ. ધારો કે કોઈ તકલીફ ઊભી થાય, કોઈ મંદી આવે, કોઈ કોરોના જેવી પરિસ્થિતિ પેદા થાય, એમાં કંપનીને કઈ રીતે એને પાર ઉતારે છે, કંપનીમાં કે સારા ડિસિઝન લઈને કંપનીને નુકસાન નહીં થવા દેતો, અને આવું ન કરી શકે, અને જો આ સ્માર્ટ ડિસિઝન ન લઈ શકે તો એવી કંપનીમાં લોકો ઇન્વેસ્ટર પૈસા કમાવી શકતા નથી, અને એવી કંપની છોડવી પડે. હવે આપણે જે કંપનીની વાત કરવી છે એ કંપનીની વાત કરો તો આજે ડિફેન્સ સેક્ટરની કંપની એપોલો માઇક્રોસિસ્ટમ, કાલે 14થી 15% વધારો હતો કંપનીમાં, અને 235 આસપાસ ચાલતો હતો. 52 વીક લો 88 રૂપિયા, અને 52 વીક હાઈ કાલે 240 બનાવી, 52 વીક હાઈ ઉપર ચાલે છે. માર્કેટ કેપ 7,208 કરોડ છે. EPS 2 રૂપિયાની 70 પૈસા છે. PE 108 છે. સેક્ટરનો PE 47, સેક્ટરના PEથી ડબલ ચાલે છે. વેલ્યુએશનમાં મોંઘી છે, પરંતુ સેક્ટર ડિફેન્સ સેક્ટર છે મિત્રો.
આપણું ભારતનું ડિફેન્સ સેક્ટરની કંપનીઓ છે એને નવા નવા ઓર્ડર મળી રહ્યા છે. સરકારની ડિફેન્સ સેક્ટર ઉપર ખૂબ ભાર છે. એના વિકાસ માટે સરકાર મોટું ફંડિંગ કરી રહી છે અને કંપનીની બુક વેલ્યુ 18 રૂપિયાને 75 અને પીબી 12 છે. ફેસ વેલ્યુ 1 છે. હવે કંપની રિટર્ન કેવું આપ્યું છે એના ઉપર થોડીક નજર કરીએ તો 100 મહિનામાં 103%, 100 મહિનામાં ડબલ પૈસા થયા છે, 1 વર્ષમાં 121%, 3 વર્ષમાં 300% અને 5 વર્ષમાં 1755% કંપનીએ રિટર્ન આપ્યું છે. મિત્રો, બહુ મસ્ત કંપની છે. શરૂઆતમાં જે લોકોએ પકડી છે 2-5 વર્ષ પહેલાં જેના હાથમાં કંપની આવી ગઈ છે એ લોકોનું કામ કાઢી નાખ્યું. હવે એનું હોલ્ડિંગની વાત કਰਾਂ તો 55.12% હોલ્ડિંગ પ્રમોટર પાસે હતું માર્ચ 2025માં અને જૂનમાં 50.65 એટલે કે 5% પ્રમોટરે શેર વેચ્યા છે અને પ્રમોટરના શેર પ્લેજ છે. પણ હવે વિદેશી રોકાણકારોએ શું કર્યું છે? વિદેશી રોકાણકારોનું માર્ચ 25માં 0.93 એટલે કે 1% હોલ્ડિંગ હતું એ જૂન 25માં વધીને 7% હોલ્ડિંગ થયું છે. એમણે એમાં દમદાર ખરીદી કરી છે. હવે ડીઆઈએ જે માર્ચ 25માં 0.37 સામાન્ય હોલ્ડિંગ હતું તે વધારીને જૂન 25માં 1.61% વધારો કર્યો. હવે પબ્લિકના હોલ્ડિંગમાં શું પોઝિશન છે? પબ્લિકનું હોલ્ડિંગ માર્ચમાં 17% હતું જે ઘટીને 34% પ્રમોટરે રિટેલ રોકાણકારોએ વેચાશે છે 2% ઉપર અને અધર બીજા લોકોનું 100.62% હતું તે ઘટીને 100.14% થયું છે. હવે આપણે ઓકળા જુઓ, એના વેચાણના ઓકળા કેવા છે? માર્ચ 25માં 161 કરોડનું કંપનીએ સેલ કર્યું હતું અને એના જે ખર્ચો ઘટના ઇબીટા 32 કરોડ વધ્યો હતો. એમાંથી કંપનીએ 10 કરોડ વ્યાજ ચૂક્યું છે. કંપની ઉપર દેવું છે, મોટું વ્યાજ ચૂકવે અને 8 કરોડ ટેક્સ ચૂક્યું હતું અને કંપનીએ 13 કરોડ નફો કર્યો હતો. હવે જૂનમાં ઓકળા જુઓ તો 133 કરોડનું સેલ છે. સેલમાં ઘટાડો થયો છે પરંતુ ઇબીટા 37 કરોડ, ઇબીટા ખૂબ વધ્યો છે અને વ્યાજ 12 કરોડ ચૂક્યું છે, 7 કરોડ ટેક્સ ચૂક્યો છે અને 17 કરોડ નફો થયો છે. નફો વધ્યો છે, ઇબીટા વધ્યો છે પરંતુ વેચાણ સામાન્ય ઘટ્યું છે. હવે બેલેન્સ શીટની વાત કਰਾਂ તો શેર કેપિટલ 30 કરોડ છે અને ફેસ વેલ્યુ 1 રૂપિયો છે એટલે કંપનીએ 30 કરોડ શેર બહાર પાડેલા છે. રિઝર્વ 577 કરોડ છે. ફિક્સ એસેટ 249 કરોડ છે. કંપનીએ 4 મે 2023માં સ્ટોક સ્પિરિટ કર્યા હતા અને જે ફેસ વેલ્યુ 10 રૂપિયા હતી એની 1 કરી હતી અને જે ટીવીમાં જેના પાસે શેર હતા એના 1 શેર હતો એના 10 શેર છે. હવે કંપની ફોક્સમાં કાલે કેમ આવી? શા માટે કંપની કાલે 15% દોડી? એનું કારણ છે કે કંપનીને 25 કરોડનો ઓર્ડર DRDO ડિફેન્સ PSU ભારત સરકાર તરફથી 25 કરોડનો કંપની પાસે ઓર્ડર મળ્યો છે. એને કારણે કંપની કાલે 15 થી 20% દોડી. આવી કંપનીઓ કામ કરતી હોય. હવે આ કંપનીમાં લેવાની કોઈ ભલામણ નથી મિત્રો, પણ એક માર્ગદર્શન છે કે જે સેક્ટર સારું છે, જે કંપનીને સતત ઓર્ડર મળતા રહે છે, એ કંપની વેલ્યુએશનમાં મોંઘી હોય છતાં પણ દોડે. થેન્ક યુ.